આવું તો કોઈએ ના કરવું જોઈએ. કેમ? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યૂ કરવાના છે. ફિલ્મ બહુ સમય પહેલા આવી હતી, મતલબ કે 2025 માં આવી હતી. આંટ્રેપ્રેન્યોર, અને ખાસ કરીને આંટીપ્રેન્યોર એ ટાઈપનું આ ફિલ્મનું નામ છે. આંટીપ્રેન્યોર, એન્ટ્રપ્રેન્યોર, એન્ટ્રપ્રેન્યોર. ઓકે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। તો એ ફિલ્મને જોયા પછી જે મારો અનુભવ રહ્યો ને હું તમારી સાથે શેર કરવાનો છું ને તમને બધાને જણાવી દઉં કે હવે છે ને હું ગુજરાતી ફિલ્મોના રિવ્યુ જ્યારથી કરવા મળ્યો છે ત્યારથી મને એવો વિચાર આવે છે કે ગુજરાતી સિનેમાની આજ સુધી ઘણી બધી એવી ફિલ્મો રિલીઝ થઈ હશે કે જે હજુ જોવાની મારે બાકી છે ને એ પ્રમાણે તમારી સામે રિવ્યુ લાવવાનું બાકી છે. તો એ હું દરેક ફિલ્મને જોવાની ઈચ્છા રાખું છું. તમારામાં કહેવાય ને કે તમને કોઈ એવી ફિલ્મો વિશે જાણવાની ઈચ્છા હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. સાથે સાથે હવે જોઈએ છે કે આગળના સમયે હવે હું બહુ બધી ગુજરાતી સિનેમાની ફિલ્મો સર્ચ કરી રહ્યો છું ને જોઈ રહ્યો છું. ખાસ કરીને એ પછી હું તમારે માટે રિવ્યુ પણ જરૂર લાવીને રાખીશ. તો ખાસ કરીને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ખાસ કરીને હવે આપણે આજે વાત કરીએ કે આંટીપ્રેન્યોર છે ફિલ્મ, એ 2025ની ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ છે કે જેની અંદર તમને બહુ બધા સ્ટાર જોવા મળશે. સાથે સાથે ડાયરેક્ટરની વાત કરીએ તો પ્રતિક રાજન કોઠારી છે, અને ખાસ કરીને આ જે છે એ ચિન્મય પ્રોડક્શન દ્વારા રિલીઝ કરવામાં આવી છે. અને આ ફિલ્મ છે મેં જોયા પછી જે મારો અનુભવ રહ્યો ને સારો રહ્યો છે, કારણ કે આની અંદર તમને જે કાસ્ટ જોવા મળે છે ને એ બધી એકથી એક ચડિયાતી છે. જેની અંદર સુપ્રિયા પાઠક છે, બ્રિંદા ત્રિવેદી છે, મેરકી દેસાઈ છે, યુક્તિ રાંદેરિયા છે, વૈભવી ભટ્ટ છે, કુસુંબી ભટ્ટ છે, ને લાસ્ટમાં જે ખાસ કરીને ઓજસ રાવલનું પણ ક્યાંક ક્યાંક કહેવાય ને કે એ પ્રમાણે કેમિયો તો ના કહી શકાય પણ ખાસ મહત્વનો રોલ પણ આની અંદર જોવા મળે છે. તો આ બધા સ્ટારકાસ્ટ છે જે તમને શરૂઆતથી એન્ડ સુધી કોમેડી ડ્રામા વેની અંદર કહેવાય ને કે રાખે છે. ઓવરઓલ ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો આની અંદર છે ને પૂનમડીને બચાવવાની વાત કરી રહ્યા છે. મતલબ પૂનમડી કોઈ છોકરી નથી. પૂનમડી એક સોસાયટીની બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગને શું કહે છે કે બહુ સમયથી છે ને એનો જે ટેક્સ ભરવો જોઈએ એ પણ ભર્યો નથી. લગભગ એક 1.5 કરોડ કે એ ટાઈપનું છે કે હા એ ટાઈપની મની છે જે ભરી નથી, જેના લીધે છે ને ગવર્મેન્ટ એને પાડી દેવાનો વિચાર કરી રહી છે. પણ હવે આ જોવે છે કે ઘણા ટાઈમથી આ બધા અહીંયા રહે છે, પણ છે ને આટલા બધા પૈસા આને છોડાવવા માટે, મતલબ કહેવાય ને કે બિલ્ડિંગને બચાવવા માટે કઈ રીતે ભેગા કરવા એ બહુ મોટો સવાલ છે. પછી એમને છે એક આઈડિયા આવે છે કે આપણે છે ને બહુ બધા પૈસા ભેગા કરીને એ શેર માર્કેટમાં જમા કરીએ ને એના પછી એની અંદર શેર માર્કેટ જેવું ઉપર આવે એટલે ઉપાડી લેશું એ ટાઈપનું એ વિચારે છે. પછી એ એક બાઈ થઈને, મતલબ કહેવાય ને કે એક સ્ત્રી થઈને પછી બીજી સ્ત્રીઓને કઈ રીતે જોડે છે એ તમને જોવાની જોરદાર મજા આવવાની છે. બધાના અલગ અલગ સપના છે, પણ બધાના સપના પૂરા કરવા માટે આ શેર માર્કેટ કઈ રીતના એમના સપના પૂરા કરે છે કે નહીં એ જ આ ફિલ્મની સ્ટોરી લાઈન છે. અને આ પૂનમડીને બચાવી શકે છે કે નહીં બચાવી શકે એ જ આ ફિલ્મની સ્ટોરી છે, જે તમને કોમેડી અને ડ્રામા ની રીતે વ્યક્ત કરે છે. ફિલ્મની ઓવરઓલ સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી સારી છે, એ પ્રમાણે જેમનું ડિરેક્શન સારું છે, એ પ્રમાણે જે કહેવાય કે દરેક વસ્તુ તમને શરૂઆતથી એન્ડ સુધી એંગેજ કરીને રાખે છે. અને આ ટાઈપની ફિલ્મો, ખાસ કરીને કોમેડી અને ડ્રામા ટાઈપની ફિલ્મો ગુજરાતીઓમાં બહુ પસંદ કરતા હોય છે. તો મને પણ એની પ્રમાણે કહેવાય કે જે આશા લઈને હું ગયો તો એને નિષ્ફળ તો નથી ગયો. ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે. આની અંદર જે મહિલાઓનું જે સંઘર્ષ બતાવ્યું છે અને જે દરેકે દરેક સ્ત્રીને કંઈક કહેવાય ને કે બહુ બધા સપના હોય છે, જે સપના પૂરા કરવા માટે કહેવાય ને કે બધા અંદર ને અંદર લઈને દબાઈ દેતા હોય છે, પણ આ છે ને એ તમને બહાર લાવતા દેખાડે છે ને બહુ બધી સારી સારી વસ્તુ આની અંદર જાણવા મળે છે કે એક સ્ત્રીનું જીવન કેટલું કઠિન ભર્યું હોય છે ને કેટલું સંઘર્ષ ભર્યું હોય છે, એ આની અંદર સારી રીતે બતાવ્યું છે. જે તમને જોવાની શરૂઆતથી અંત સુધી જરૂર મજા આવવાની છે. ઓવરઓલ ફિલ્મ છે મસ્ટ વોચ છે, દરેકે એક વખત જરૂર જોવી જોઈએ. અને ખાસ કરીને છે ને આખા ફેમિલી સાથે જોવી જોઈએ, કારણ કે આ ટાઈપની ફિલ્મો આપણા ગુજરાતમાં બહુ ઓછી આવતી હોય છે. તો જે ફેમિલી કહેવાય ને કે જે સ્ત્રીઓની વાત કરતા હોય છે, જે આ ફિલ્મ છે ને સારી રીતે તમને દેખાડે છે ને કોમેડીની અને ડ્રામાની રીતે તમને બતાવે છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જરૂર કહેવાય ને કે મજા આપવાની છે. સાથે સાથે આની અંદર જે મેઇન હિરોઈન છે, મતલબ કે સુપ્રિયા પાઠક, જે ખાસ કરીને જે રીતે જે આઈડિયા વાપરે છે ને એ આઈડિયા તમને જોરદાર જોવાની મજા આવે છે. ને એની અંદર જે તમને બતાવ્યું છે કઈ કંપનીમાં કઈ રીતે શેર લગાવવાની બધું બતાવ્યું છે. પણ હા, મેં પહેલા જ કીધું એમ કે આવું ના કરવું જોઈએ, કારણ કે શેર માર્કેટ છે ને ક્યારેય તમારા સપના છે ને કહેવાય ને કે 99 માંથી એક જ જણા સક્સેસ થાય છે, બાકી બધા કહેવાય ને કે નિષ્ફળ જતા હોય છે. ને આ છે ને એક રિસ્ક જેવું કામ છે. તો એ ટાઈપનું કહેવાય ને કે આ રીતનું લોકોએ ક્યારેય ના કરવું જોઈએ. પણ હા, જે અમુક કરતા હોય છે શેર માર્કેટમાં પૈસા રોકતા જ હોય છે, એમાં કઈ ઓલું છે નહીં.
પણ હા, ફિલ્મની વાત કરીએ ને તો ફિલ્મ સારી છે. દરેક એક વખત જોવું જોઈએ અને ખાસ કરીને જે રિસ્ક બતાવે છે, એ રિસ્ક પર તમને જોવાની મજા આવે છે ને ઓવરઓલ ફિલ્મ સારી છે. તો વિડીયોની અંદર કંઈ પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.